લોકસભા ચૂંટણી પ્રચારને લઈને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ આજે નવસારીની મુલાકાતે હતા. નવસારીના સમરોલી ખાતે યોજાયેલા બૂથ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરાયું હતું, જેમાં સી.આર. પાટીલે કહ્યું કે 18મી માર્ચે ફોર્મ ભરવા માટે આપણે બધા ભેગા થઈશું. તેમણે કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે 2019માં તમે લોકોએ દેશમાં સૌથી વધુ સરસાઈ મને આપી હતી. આ તમારી મહેનતના કારણે જ થયું છે. લોકસભા ચૂંટણીના પ્રચારને લઈને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ આજે નવસારી ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે સમરોલી ખાતે યોજેલા બૂથ કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. સંમેલનમાં કાર્યકર્તાઓને સંબોધતા સી.આર. પાટીલે કહ્યું કે 18મીએ ફોર્મ ભરવા માટે આપણે બધા ભેગા થઈશું. તેમણે કહ્યું કે તમારી મહેનતના કારણે જ વર્ષ 2019માં દેશમાં સૌથી વધુ સરસાઈ મને મળી હતી. ભારતીય જનતા પાર્ટીને કુલ 1,68,00,000 મત મળ્યા હતા. તેમણે કહ્યું કે ગુજરાતમાં પેજ કમિટી મોડલને અપનાવી આપણે 156 બેઠકો જીત્યા હતા, ત્યારે હવે સમગ્ર દેશમાં ગુજરાતના પેજ કમિટી મોડલને અપનાવવામાં આવી રહ્યું છે. નવસારીનો ઇલેક્શન નથી લડતો. અહીં બેઠેલા તમામ લોકો એ નવસારીનો ઇલેક્શન લડવાના છે. 18મી તારીખે સવારે 10 વાગે નવસારી બધા પહોંચો. આપણે 12 વાગે ફોર્મ ભરવાનું છે, તો સમયસર ત્યાં પહોંચાય એના માટે હું આપ સૌને આમંત્રણ આપું છું. આપ દર વખતે આશીર્વાદ આપવા માટે ફોર્મ ભરતી વખતે આવો છો. આખા દેશમાં ફોર્મ ભરતી વખતે મોદી સાહેબ પછી જો કોઈ સૌથી વધારે લોકો આવતા હોય તો નવસારી સીટ પર સપોર્ટ કરવા માટે આવે છે. મારી ફરીથી આપ સૌને વિનંતી છે કે 18મી તારીખ ગુરુવાર આપ સૌ 10 વાગ્યા સુધીમાં નવસારી પહોંચી જાઓ. પછી જગ્યા નહીં મળે એના પહેલા સમયસર પહોંચવા માટે ફરીથી આપને વિનંતી કરું છું.